નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. મતગણતરીના 24 કલાક પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો પડ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. કારણ કે તેઓ પાયાના કાર્યકરો અને ખેડૂત વર્ગમાં મજબૂત પકડ ધરાવતા નેતા માનવામાં આવતા હતા. તાજેતરમાં જ ખેડૂત નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. હવે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સાગર રબારીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચડ્ઢા સહિતના સાંસદોએ રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો હતો. તો બીજી બાજુ ગુજરાતમાં પણ ચૂંટણી પહેલા આપમાંથી અનેક નેતાઓ છૂટા થયા હતા અને પક્ષ પલટો કરી ગયા હતા. તાજેતરમાં જ ખેડૂત નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હવે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સાગર રબારીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સાગર રબારીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કહ્યું હતું કે હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા અહીંયા પૂરું કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીઓમાંથી પોતાને મુક્ત કરું છું. સહયોગ બદલ સૌ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. વ્યક્તિગત સંબંધો અને દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે. સાગર રબારીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીમાંથી એક દિગ્ગજ નેતાની વિદાય થઈ ગઈ છે.